અમારી બે દીકરી છે. મારે એક દીકરી છે ભાર્ગવી, પણ બીજી એક દીકરી મારી બની ગઈ છે. એનું નામ છે આર્યા લુણાગરિયા. હું મારી દીકરી આર્યાને વિનંતી કરું કે પોતાની વાત આ મંચ ઉપરથી મૂકશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. ગુજરાત વિકાસ સમિતિ દીકરી દત્તક યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર હું આર્યા લુણાગરિયા. અહીં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના આધુનિક સમયમાં દરેક લગ્ન જીવનની અંદર આપણને એવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે કે જોવા મળતા હોય છે કે જ્યાં વાક એ ક્યારેક પિયર પક્ષનો કે ક્યારેક સાસરિયા પક્ષનો હોય છે. આજે મારે વાત કરવી છે એક ચુંદડી મૈયરની અને પરિવારનું પાનેતર, એક પિતાએ આપેલું પાનેતર, આ બંને વચ્ચે ઘેરાયેલી એક ખાનદાની દીકરીની. એક દીકરી પોતાના સાસરિયામાંથી પિયરમાં આવે છે અને આમ દુબળી પડી થઈ ગઈ હોય છે. એની સહેલીઓ તેને કહે છે કે તું કેમ સાવ આવી થઈ ગઈ છે, કાંઈ તો કારણ હશે ને. મૌન રહી છે અને ત્યારે દીકરી એમ જવાબ આપે છે કે હું નાની હતી ત્યારથી મારા માં નથી. માનું વ્યક્તિત્વ કેવું હોય એ મને ખબર નથી કે માં એ શું છે. એનો પ્રેમ કોઈ દી મને મળ્યો નથી. મારું સપનું હતું કે જ્યારે સાસરિયામાં જઈશ ને ત્યારે સાસુને માં માનીને રહીશ અને એ પણ મને દીકરીની જેમ રાખશે. પણ સાસુ તો મને મેણા ટોણા મારે છે, મને સાચવતા નથી. આજે તમે મને છેલ્લી વાર મળી લો. સીતા અને સરિતા એકવાર જાય પછી પાછી નથી આવતી અને હું પણ હવે ક્યારેય પાછી નહીં આવું. અને ત્યારે ઘરે જતી હોય છે ને ત્યારે દીકરીઓ ફટાફટથી એ દીકરીના પિતાને જઈને કહી આવે છે કે અમારી બેન છે ને આટલી બધી મુશ્કેલીઓ છે. સાહેબ સાંભળજો કે દીકરી એકવાર પણ એના પપ્પાને કહેતી નથી કે મારે આટલી બધી મુશ્કેલીઓ છે મારા સાસરિયામાં. એ દીકરી ઘરે પહોંચે છે અને એના પિતા એને બાજુમાં બેસાડે છે અને કહે છે કે તારા પરિવારમાં કઈ મુશ્કેલી છે તો એ મને કે, હું તારો બાપ છું, સમાધાન થશે ને તો હું તને કરીને જ આપીશ. અને ત્યારે દીકરી એના પપ્પાને એમ કહે છે કે પપ્પા મારા સાસુ મને બહુ હેરાન કરે છે, હું કંઈ પણ કાર્ય કરું મને મેણા ટોણા માર્યા કરે છે, મારે ના કેવી રીતના જીવન વિતાવું. ત્યારે એના પિતા એને સમજાવે છે જે પણ હોય પણ પહેલા તો તું તારા મનમાં કોઈ અવળું પગલું ભરી લેનો વિચાર નહીં લાવતી. દરેક મુસીબતનું સમાધાન હોય જ છે. ત્યારે એના પિતા એને એક શીશી આપે છે અને શીશીમાં દવા હોય છે અને દીકરીને એમ કહે છે કે આ દવા છે ને 50 દિવસ સુધી તું તારા સાસુના જે જમવામાં હોય ને એ જમવાની વાનગીમાં નાખી દેજે આ દવાના 2 ટીપા. અને 50 દિવસ પછી તારી સાસુને કોઈ એવો ગંભીર રોગ લાગુ પડશે અને તારી સાસુને મૃત્યુ પામશે અને તારી ઉપર કોઈ લાંછન પણ નહીં લાગે. અને ત્યારે પિતા એમ કહે છે સાંભળજો મારી આ વાતને, તારી સાસુને આ દવા દેજે પણ આ 50 દિવસમાં તું તારી સાસુને તારી માની જેમ પ્રેમ કરજે. તારી સાસુમાં તું તારા માના દર્શન કરજે, એને તું માની જેમ રાખજે, એની સેવા કરજે. અને આ દવા લઈને એ પોતાના સાસરેમાં જાય છે દીકરી. અને પિતાએ કહ્યું એ મેં દરરોજ દવા આપે અને દરરોજ એની સાસુની સેવા કરે, તેના પગ દબાવે, તેની એમ સેવા કરે કે ના મારી જ માં છે. એની સાસુએ આજુબાજુમાં જઈને ખૂબ વાતો કરે, એને ખૂબ મેણા ટોણા મારે. અને જ્યારે દીકરી એની ડેલીની બહાર નીકળે ને ત્યારે બાજુવાળા પણ એમ કે તારા સાસુ તો તારા વિશે ઘણું બોલે છે, તું એને કઈ કહેતી નથી. એ કે ના આ મારી માં છે, એ મારી પરીક્ષા લેતી હશે, એના વિશે કઈ કહેતા નહીં હો, એના વિશે કાંઈ ખરાબ બોલતા નહીં. અને બીજો દિવસ થાય છે કે સાસુ ફરીવાર પાડોશીના ઘરે જાય છે ને વહુ વિશે મેણા ટોણા મારતા હોય છે કે મારી વહુ આવી છે, મારી વહુ આમ કામ કરે છે.
અને ત્યારે પાડોશીની બેન એમ કહે છે કે તમે તમારી વહુને આટલું કહો છો તોય તમારી વહુ એ હંમેશા તમને મીઠો આવકારો જ આપતી હોય છે. અને ત્યારે સાસુ શાંત થઈને ઘરે વહી જાય છે. એ સાંજે વહુ સૂતી વખતે એની સાસુના પગ દબાવતી હોય છે અને ત્યારે એની સાસુનું શરીર એને ગરમ લાગે છે અને મજા નથી હોતી, એને તાવ આવી ગયો હોય છે અને ત્યારે એની ખૂબ સેવા કરે છે, આખી રાત જાગે છે અને સવારે એની સાસુ પાછા તાજા માજા થઈ જાય છે. અને તારી સાસુ એ રોવા માંડે છે, એની આંખમાં અશ્રુની ધારા વહેતી હોય છે, એમ કહે છે કે મારી ભૂલ છે કે મને એમ હતું કે આ મા વગરની દીકરી છે, આનામાં શું બુદ્ધિ હશે. મારે સાસુ નહોતું બનવાનું, મારે મા બનવાનું હતું અને હું સાસુ બની ગઈ. અને એ પણ કેવી સાસુ કે જે એક વહુને હેરાન કરતી હોય. અને ત્યાર પછી કહેવાય ને કે સાસુ વહુનો સંબંધ એ આખા ગામમાં વખણાવા લાગે છે કે ના, સાસુ વહુ હોય ને તો આ બંને જેવા. અને થોડા દિવસ પછી એ પાછી એના પિયરમાં જાય છે અને હવે એમ કહે છે એના બાબુજીને કે પપ્પા, હવે મારે મારી માનું રક્ષણ કરવું છે. મેં આ 15 દિવસ તો દવા આપી પણ હવે મારે મારી માં જોઈ છે. અને ત્યારે એના પિતા એમ કહે છે કે આ દવા છે ને કોઈ બીજી નહોતી કે તારી સાસુને કોઈ રોગ લાગુ પડે. આ દવા એક શક્તિની હતી. મેં તો બસ તારા કાનમાં એક મીઠું ઝેર રેડ્યું હતું, એક એવું ઝેર કે જેથી તમારી જે મુશ્કેલી છે ને એનું સમાધાન થઈ જાય. ખરેખર સંબંધ હોવા જોઈએ ને તો આવા હોવા જોઈએ. આજે ગુજરાત વિકાસ સમિતિના તમામ સભ્યો અને હું આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે દીકરીના પરિવારમાં તેના માતા પિતા, તેના ભાઈ ભાભી, એના પરિવારના સભ્યો છે ને ન કરે નારાયણને જો કોઈ મુસીબત આવે ને તો એ દીકરીના કાનમાં એક મીઠું ઝેર રેડજો કે જેનાથી તમારી દીકરીની સમસ્યાનું સમાધાન થઈ જાય. એવું ઝેર નહીં કે તમારી દીકરીની સમસ્યામાં વધારો થઈ જાય. આજે અમારી દરેકને વિનંતી છે કે જ્યારે એ દીકરીનો પરિવાર એને સાચી સલાહ આપશે ને ત્યારે સોનામાં સુગંધ ભળશે અને સુખનો સૂરજ ઉગશે. આજે આપણે દરેક એવા ઉદાહરણો જોતા હોય છે. આપણને એમ લાગે છે કે આ દાંપત્ય જીવન છે ને એ સુખી ક્યારે હોય કે જ્યારે કોઈની પાસે સંપત્તિ અને સંતતિ હોય. પણ સુખ શું આ સંપત્તિ અને સંતતિમાં છે દાંપત્ય જીવનનું? કે સંપત્તિમાં હોય તો શું એવા અમીર લોકોએ સાંજે નીંદરની ગોળી લઈને સૂવું પડતું હોય? અને સુખ જો સંતતિમાં હોય તો એ 4 દીકરા હોય ને એના મા બાપે વૃદ્ધાશ્રમમાં રહેવું પડતું હોય. સાચું દાંપત્ય જીવનનું સુખ તો સમજણમાં જ છે મિત્રો. અંતે દરેક નવયુગલને શુભેચ્છાઓ પાઠવતા બસ એટલું જ કહેવું છે કે કાજલ તમારી નજર ઉતારે અને સૂર્ય એવી નવી કિરણ આપે કે તમારા દાંપત્ય જીવનમાં હંમેશા સુખનો સૂરજ હોય. આજે ભગવાન તમને એવા આશીષ આપે કે તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય. અને સાથે એવી ડાકોરના ઠાકોરને પ્રાર્થના કે તમારા દાંપત્ય જીવનમાં ક્યારેય એ દરિયાની ફળીએ રહેતા એ દ્વારકાધીશ ક્યારેય દુઃખનો પડછાયો પણ ના પડવા દે. સાથે જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જોરદાર તાળીઓથી વધાવો આ દીકરીને. એટલી નાની ઉંમરમાં કેટલી સમજણ છે. સમજણનો સેતુ એ જ ખરો સેતુ, બાકી બધા રાહુ અને કેતુ. જોરદાર આ દીકરીને ફરી ફરીને તાળીઓથી વધાવો. આર્યા લુણાગરિયા.